જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો આપને મહાસુદ 11 કે જેને જયા એકાદશીના નામથી ઓળખાય છે અને આ એકાદશીની ભીષ્મ એકાદશી તરીકે પણ ઓળખે છે. સામાન્ય રીતે આપણા સનાતન ધર્મમાં ટોટલ 26 એકાદશીનું વર્ણન આવે છે. તેમાં 12 મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એમ કરીને 24 અને અધિક માસની એમ 2 એમ કરીને ટોટલ 26 એકાદશીનું મહાત્મય છે. એકાદશીનું વ્રત આરલોક અને પરલોકનું સુખ આપનારું છે. એકાદશી ભગવાન નારાયણને અતિશય પ્રિય છે, તેથી તે તેને સમર્પિત છે. તો આ દિવસે ભગવાન નારાયણની લક્ષ્મી માતા સહિત પૂજા કરવી વધારે સારી છે. એકાદશીના દિવસે ઉપવાસ પણ કરી શકાય અને શરીર સાથ ના આપે તો એક ટાઈમ ભોજન કરીને પણ ઉપવાસ કરી શકાય. ફળાહાર કરીને કરી શકાય, નકોડો ઉપવાસ. આમ એકાદશી નિર્જળા પણ કોઈ કરે છે, તો આપણો શરીરનો સાથ આપે એ પ્રમાણે કરી શકાય. પણ જેટલું કરો તે ભાવથી કરવું, કારણ કે ભગવાન તો ભાવ જ માગે છે. પણ બને ત્યાં સુધી આ દિવસે માંસાહાર, ડુંગળી, લસણ જેવા તામસી પદાર્થોનો ત્યાગ કરવો અને સાત્વિક આહાર લેવાની મહાત્મય છે. એકાદશીના દિવસે યથાશક્તિ દાનનું મહત્ત્વ છે. તો જેટલું થાય તેટલું કીડીને કણ પણ આપી શકાય. આપણાથી જેટલું બને તેટલું કરવું. ગાયને ઘાસ નાખી શકાય, બ્રાહ્મણને દાન આપી શકાય, ગરીબોને ભોજન આપી શકાય. આવી રીતે જો તે દિવસે ના જવાય તો સંકલ્પ કરીને એક બાજુ મૂકી દેવું કે આ દાન મેં એકાદશીનું કાઢેલું છે ને જ્યારે બીજા દિવસે પારણા પછી કરીને આવવું. પરંતુ આપણે આ દિવસે બને તેટલું પારકા અન્નનો ત્યાગ કરવો, તે વધારે સારું. જયા એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહે છે. તેની એક કથા પ્રચલિત છે. પુરાણોમાં જાણવા મળે છે તે પ્રમાણે જ્યારે અર્જુન મહાભારતના યુદ્ધમાં સામાન્ય માણસ જેમ વર્તન કરી અને યુદ્ધ કરવાની ના પાડે છે, ત્યારે સારથી બનેલા કૃષ્ણ ભગવાન તેને પાંડવો સહિત ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે અને ભીષ્મ પિતામહને અર્જુનને અને પાંડવોને ઉપદેશ આપવા કહે છે. ત્યારે ભીષ્મ પિતામહે જે જ્ઞાન અને ભક્તિ જીવનભર અર્જિત કર્યા હતા તે તેમને વિષ્ણુ સહસ્ત્ર નામ રૂપે કહે છે. તેથી આ દિવસે જયા એકાદશી હોવાથી તેને ભીષ્મ એકાદશી પણ કહે છે. અને આ શાસ્ત્રોમાં જે બધા સ્તોત્રમાં ખૂબ પ્રભાવશાળી એવા વિષ્ણુ સહસ્ત્ર નામનો સ્તોત્ર પ્રથમવાર ભીષ્મ પિતામહના મુખે ગવાયું હતું. તેથી એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું ખૂબ જ મહત્ત્વ છે. તો આ દિવસે બને તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વાંચવો અથવા સાંભળવો. અને માતા લક્ષ્મીને પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામ ખૂબ જ પ્રિય છે. તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પણ ઉત્તમ સ્તોત્ર છે. જો દરરોજ થાય તો વધારે સારું, નહીંતર 11 છે, પૂનમ છે, અમાસ છે, ગુરુવાર, આ રીતે ઉત્તમ દિવસો હોય ત્યારે તે પાઠ સાંભળવો અથવા વાંચવો. ભોળાનાથે કાર્તિકેયને કહ્યું હતું, હે કાર્તિકેય, કળિયુગમાં જે વ્યક્તિ એકાદશીનું જાગરણ કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે તેના કોટી જન્મના 4 જાતના પાપ નષ્ટ થઈ જાય છે. જયા એકાદશીના દિવસે લક્ષ્મી સહિત વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. ચંદન, અક્ષત, તુલસી, મંજરીવાળી તુલસી હોય તો વધારે સારું. પંચામૃતથી સ્નાન કરાવવું. આમ જેવી આપણી શક્તિ એવી પૂજા કરવી. આ દિવસે માઘ માસ ચાલતો હોવાથી તલનો પ્રસાદ ધરાવવાનું વધારે મહાત્મય છે. તેમજ પીળા ફૂલથી પૂજા કરવાનું વધારે મહત્ત્વ છે, કારણ કે ભગવાન નારાયણને પીળા ફૂલો અતિશય પ્રિય છે. તો પૂજામાં બને તો પીળા ફૂલનો ઉપયોગ કરવો. આ એકાદશી જેને એવું લાગતું હોય કે અમારા પિતૃઓ અતૃપ્ત છે અને કોઈનું નાની ઉંમરમાં અવસાન થઈ વાસનાઓ અધૂરી રહી ગઈ હોય તો તેઓએ તેમના માટે આ એકાદશી અવશ્ય કરવી જોઈએ. એકાદશીના દિવસે સવારે નાહી ધોઈ ઉત્તમ વસ્ત્ર પહેરી પૂજા કરતી વખતે હાથમાં જળ લઈને સંકલ્પ કરવો કે હું આ જયા એકાદશીનું વ્રત કરું છું, અને પછી તે પાણી જમીન પર મૂકી દેવું. અને આ એકાદશીનું પુણ્ય પારણા વખતે તુલસી ક્યારે પિતૃઓને અર્પણ પણ કરી શકાય. આમાં એકાદશી ખૂબ જ ઉત્તમ ફળ આપનારી છે. તો ચાલો જાણી લઈએ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું રહેશે. એકાદશીનું વ્રત
વ્રતનો પ્રારંભ 7 ફેબ્રુઆરી સાંજે 9:26 થાય છે અને સમાપ્ત 8 ફેબ્રુઆરી 8:15 થાય છે. તો એકાદશીનું વ્રત 8 ફેબ્રુઆરી અને શનિવારે કરવાનું રહેશે અને પારણા રવિવારે સવારે 7:05 લઈને 9:20 સુધી ગમે ત્યારે કરી શકાય. તો આ રીતે એકાદશીનું વ્રત કરવું. મેં મારી મથી પ્રમાણે આપને કંઈ સંભળાવ્યું છે, ભૂલચૂક હોય તો ક્ષમા કરજો. અને આપને હું કથા સંભળાવું છું. શ્રી કૃષ્ણમ શરણમ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. करारविन्देन पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि. તો ચાલો જયા એકાદશીની વાર્તા સાંભળીએ. જ્યારે યુધિષ્ઠિરે મહા મહિનાની સુદ પક્ષની એકાદશી વિશે જાણવાની માંગણી કરી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, મહા મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ જયા છે. આ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ અપવિત્ર તથા સઘળા પાપોનો નાશ કરનારી છે. આટલું જ નહીં, પણ આ એકાદશી બ્રહ્મહત્યાનું પાપ તથા પિશાચ તત્વોનો પણ નાશ કરે છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પિશાચ યોનિમાં જવું પડતું નથી. હે રાજન, હવે એની કથા સાંભળો. એક સમયની વાત છે. ઇન્દ્ર રાજાની સામે ગાંધર્વો નાચગાન કરી રહ્યા હતા. અપ્સરાઓ નાચી રહી હતી. એમાં એક પુષ્પવતી કરીને એક ગાંધર્વ કન્યા હતી, જે બહુ જ સ્વરૂપવાન હતી. એક માલ્યવાન નામનો ગાંધર્વ મલિનનો પુત્ર પણ ત્યાં હતો. આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અત્યારે એમનું જ નાચગાન થઈ રહ્યું હતું. નાચગાન કરતાં કરતાં બંને એટલા પ્રેમમાં ભાવ વિભોર થઈ ગયા કે માલ્યવાન દીવાનો થઈ ગયો. સંગીતના સૂરો બેસુરા થવા લાગ્યા. પુષ્પાવતી પ્રેમમાં પાગલ બનીને નાચવાના તાલ ભૂલવા લાગી. ઇન્દ્ર રાજાએ જ્યારે આ બધું જોયું ત્યારે તે ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો, તમે બંને પિશાચ યોનિમાં જાઓ. ભરી સભામાં અપમાન કરવાવાળાને આવી જ સજા આપવામાં આવે છે. અપવિત્ર પાણી અને અપવિત્ર ભોજન જ તમારા માટે યોગ્ય છે. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ઘણું જ દુઃખ થયું. બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા. પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની ગુફાઓમાં ભટકતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્નીને કહ્યું, આપણે એવું તો કયું પાપ કર્યું છે કે જેનાથી આપણને આ પિશાચ યોનિની યાતનાઓ પ્રાપ્ત થઈ? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોનિ આ ઘણું બધું જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ રીતે ચિંતાને કારણે બંને જણા સુકાતા જતા હતા. અચાનક જ પિશાચને મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશી યાદ આવી ગઈ અને આ દિવસે બંને તદ્દન ભૂખ્યા રહ્યા અને ભગવાન વિષ્ણુનું રટણ કરતા રહ્યા. આ દિવસે તેમને કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન તોડ્યું. નિરંતર દુઃખના કારણે બંને ચિંતામગ્ન એક પીપળાના વૃક્ષની નીચે આવી રાતે ભર જાગતા જ બેસી રહ્યા. દિવસ ઉગ્યો, બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે પિશાચ દંપતીએ જયા એકાદશીના વ્રતનું ઉત્તમ વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુ શક્તિથી આ બંનેનું પિશાચપણું પણ દૂર થઈ ગયું. પુષ્પવતી અને માલ્યવાન પોતાના પહેલાંના રૂપમાં આવી ગયા. એમના દિલમાં એ જ જૂનો સ્નેહ પાછો ઉભરાઈ આવ્યો. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાનમાં બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં ઇન્દ્ર પાસે જઈને ઘણી જ ખુશાલી સાથે દંડવત પ્રણામ કર્યા. એ બંનેને આવા અલૌકિક રૂપમાં જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું. ઇન્દ્રે તરત જ પૂછ્યું, બોલો, કયા પુણ્યના પ્રભાવથી તમે બંને પિશાચ યોનિમાંથી મુક્ત થઈને અહીં આવ્યા? તમે તો મારા શ્રાપથી શાપિત હતા, તો પછી કયા દેવતાએ તમને એમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વિષ્ણુની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતના પ્રભાવથી અમારું પિશાચપણું દૂર થયું છે. ઇન્દ્રે કહ્યું, તો હવે તમે બંને સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં મગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ હંમેશા પૂજનીય બને છે
આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભૂલ ચૂક હોય તો કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.